આ સંસારમાં જેટલા પણ વિષય કષાયોના ભાવો છે, 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન, એ 6 ઇન્દ્રિયના વિષયો અસંખ્યાતા લોક પ્રમાણેના ભેદ છે અને 25 કષાયોના અસંખ્યાતા લોક પ્રમાણ ભેદ છે, મિથ્યાત્વના અસંખ્યાત ભેદ છે. આ બધા ભાવો મારા જ્ઞાનનું જ્ઞેય છે. એ આશ્રવ તત્વ છે, હું જીવ તત્વ છું અને હું એનો જ્ઞાતા છું. એ મારા જ્ઞાનનામાં જ્ઞેયપણે જણાય છે. હું એને જ્ઞાતાપણે હું એને જાણું છું. બસ આટલો જ સંબંધ છે. કોઈ કષાયોમાં ફેરફાર કરવાનો કે ટાળવાનો કે લાવવાની કોઈ ક્રિયા આ જીવ કરી શકતો નથી. માત્ર એને જાણી શકે છે અને એ ભાવો એને જણાય છે અને એ પણ વ્યવહારથી, નિશ્ચયથી. તો આ જ્ઞાયક સ્વભાવી આત્મા પોતાને જ જાણે છે ને પોતે પોતાને જ જણાય છે. પણ પર્યાયમાં જે ભાવો છે એ પૌદ્ગલિક ભાવો છે, સંયોગિક ભાવો છે. 2 દ્રવ્ય એના કરતા થઈને એક કર્મ કરે એવી કોઈ વ્યવસ્થા જૈન દર્શન માનતી નથી, અથવા એક કરતાં 2 કાર્યને કરી શકે એવી એ કોઈ વ્યવસ્થા નથી. આશ્રવ તત્વ એનું કાર્ય કરે છે, જીવ એનું કાર્ય કરે છે. માત્ર એનું જે વ્યવસ્થા છે એનું જ્ઞાન આપણે કરવાનું છે, શ્રદ્ધા કરવાની છે અને એમાં સ્થિરતા રાખવાની છે. આટલું જ કરવાનું છે. દ્રષ્ટિ એના પરથી હટાવવાની છે, કારણ કે જ્ઞાયક ભાવ પૌદ્ગલિક ભાવો પર દ્રષ્ટિ કરતો જ નથી. એ તો પોતાના અનંત ગુણો પર દ્રષ્ટિ નથી કરતો. એ તો પોતાને જ સ્વયંને જ જાણે છે અને જણાય છે. એ સિવાય અનંતકાળમાં એને બીજું કંઈ કર્યું નથી. નિષ્ક્રિય તત્વ છે. માટે કોઈ કષાયોને હું ફેરફાર કરું, અહંકારને ટાળું, પહેલાં અહંકાર ટળે તો જ મને જ્ઞાનનો જે અભિમાન છે એ ટળે તો મારી મુક્તિ થાય. એવી કોઈ વ્યવસ્થા નથી. હું અહંકારી છું તો અહંકાર મારા જ્ઞાનનું જ્ઞેય છે ને હું એનો જ્ઞાતા છું. આવું જ્યાં સુધી પ્રતીતિ ન થાય ત્યાં સુધી અહંકાર ટળતો પણ નથી. એને એનાથી અલિપ્ત ભેદ જ્ઞાન કરવાનું છે કે એ મારો વિષય જ નથી. એ આશ્રવ તત્વ છે. હું જીવ તત્વ છું. હું જીવ તત્વ બનીને આશ્રવ તત્વનું કોઈ કાર્ય હું ન કરી શકું. હા, મારા જ્ઞાનમાં બધા તત્વોને હું જાણી શકું છું. આવી વ્યવસ્થા જૈન દર્શનમાં છે. માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ જ સાચો ધર્મ છે. એ ધર્મથી જ આ જીવની મુક્તિ છે.